ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 4ની અંદર દાખલાઓમાં આગળ વધીએ. જે ટોપિક આપણે કવર કર્યા છે એના દાખલાઓ સોલ્વ કરીએ અને પછી બીજા ટોપિક ઉપર જઈશું. તો ઉદાહરણ નંબર 4.9ની અંદર દાખલો જે છે એ સોલેનોઇડ અને ટોરોઇડ ઉપર છે, તો એ ગણીએ. રકમમાં શું આપ્યું છે વાંચો. 1 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે સોલેનોઇડની ત્રિજ્યા જે ખરી એ 1 સેન્ટીમીટર છે એટલે 10⁻² મીટર થશે. અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ, એની લંબાઈ કેટલી છે તો 0.5 મીટર. હવે તમે અહીં એક વસ્તુ નોંધો, 0.5 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય તો 50 સેન્ટીમીટર. તો આ જે ત્રિજ્યા છે એ લંબાઈની સરખામણીમાં ખૂબ જ નાની છે. ત્રિજ્યા લંબાઈની સરખામણીમાં ખૂબ જ નાની હોય તો એને લાંબો સોલેનોઇડ કહેવાય. અને આપણે જે સૂત્ર તારવ્યું છે સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું એ લાંબા સોલેનોઇડ માટે જ વેલિડ છે. એટલા માટે અહીં ચોપડીની અંદર જે પણ દાખલાઓ આવશે એમાં ત્રિજ્યા અને લંબાઈ એવી આપી હશે કે જેની અંદર ત્રિજ્યા એ સોલેનોઇડની લંબાઈ કરતાં ખૂબ મોટી હોય, જેથી એ લાંબો સોલેનોઇડ કહેવાય. લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. આંટાની સંખ્યા કેટલી છે? 500. તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ હોય છે. તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો? 5 એમ્પિયર. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય હશે. કેટલું હશે? સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું આવે? μ0 ni. એટલે આપણે પહેલાં સ્મોલ n શોધવું પડશે. સ્મોલ n શું છે? કુલ આંટા ભાગ્યા કુલ લંબાઈ. તો આંટાની સંખ્યા કેટલી? 500 અને લંબાઈ મીટરમાં લખીએ તો કેટલી? 0.5. તો આ કેટલા થાય? 5 × 10⁻² અને 5 × 10⁻⁻1. તો 5 5 કેન્સલ, 10⁻1 ઉપર થશે એટલે 10⁻³ થશે. આ શું આવ્યું? આંટા પ્રતિ મીટર. હવે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લાંબા સોલેનોઇડ માટે μ0 ni. તો μ0 બરાબર 4π × 10⁻⁻7 n 10⁻³ અને પ્રવાહ I બરાબર 5 એમ્પિયર. તો 5 × 20 પાઈ એટલે 3.14 અને 10ની કેટલી ઘાત? -4. આને કેલ્ક્યુલેટરની અંદર સોલ્વ કરીએ તો 3.14 × 20 કરીએ તો આપણો જવાબ આવશે 62.8. 62.8 ગુણ્યા 10ની કેટલી ઘાત? -4. તો 6.28 × 10⁻³ ટેસ્લા આટલું ચુંબકીય ક્ષેત્ર એ સોલેનોઇડની અંદર હશે. ખ્યાલ આવે છે? તો આ થયો ઉદાહરણનો દાખલો નંબર 4.9. આગળ સ્વાધ્યાયની અંદર આવા દાખલા આપ્યા હોય તો એને સોલ્વ કરીએ. તો સ્વાધ્યાયની અંદર સોલેનોઇડને લગતો દાખલો છે 4.8. તો એને સોલ્વ કરીએ. તો એની અંદર શું આપ્યું છે એ જોઈએ. 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર, એટલે સોલેનોઇડની લંબાઈ કેટલી છે? 80 સેન્ટીમીટર. પાસે દરેક 400 આંટાની સંખ્યા કેટલી છે? 400. આંટાવાળા 5 આવરણ વિતાડ્યા છે. આવરણ કેટલા છે? ટોટલ 5. એટલે અત્યાર સુધી આપણે જોયું તો સોલેનોઇડમાં આવા આંટાઓ વિતાડ્યા હોય તો આવા એક નહીં પણ આવા 5 આવરણ વિતાડેલા છે. તો 5 આવરણના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. બરાબર? તો એક આવરણ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 ni હોય તો 5 આવરણ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલા ગણું થશે? 5 ગણું થશે. જો આ એક આવરણ છે, આની ઉપર બીજું આવરણ હશે, આની ઉપર ત્રીજું, હવે જે 5 આવરણ છે, 5 આવરણને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે એટલે એ બધાનો સરવાળો થશે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં બધાનું ચુંબકીય ક્ષેત્ર હોવાથી ડાયરેક્ટ સરવાળો થશે અને 5 આવરણ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ μ0 ni નું 5 ગણું થશે. શોધવા શું કીધું છે એ જોઈએ. સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર એટલે ત્રિજ્યા કેટલી થાય? એનું અડધું કરો 0.9 સેન્ટીમીટર. તો તમે અહીં જુઓ, લંબાઈ એ ત્રિજ્યાની સરખામણીમાં ઘણી વધારે છે. તો લંબાઈ ઘણી વધારે તો આ કયો સોલેનોઇડ કહેવાય? લાંબો સોલેનોઇડ. તો લાંબા સોલેનોઇડમાંનું જ આપણી પાસે સૂત્ર છે μ0 ni. એટલે એ વાપરી શકાય ત્યારે જ જ્યારે આવું હોય, સોલેનોઇડ કેવો હોય? લાંબો હોય. આગળ શું આપ્યું છે? જો સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, એટલે પ્રવાહ કેટલો? 8 એમ્પિયર. તો તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, તો મૂલ્ય કેટલું હશે? μ0 ni. ફરી પાછું અહીંયા પહેલા n શોધવાનું થશે, તો પહેલા n શોધી દઈએ. તો સ્મોલ n બરાબર શું થશે? કેપિટલ N ભાગ્યા L.
કેપિટલ N 400 અને L લંબાઈ મીટરમાં લખવાની હોય તો 8 × 10⁻⁻1 મીટર લખી શકાય. 8 × 10⁻⁻1 મીટર. તો આ શું થશે? 8 × 5 = 40 એટલે 50 × 10⁻1 એટલે 500 આટા પ્રતિ મીટર થશે. તો કુલ કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર એક આવરણના કારણે μ0 ni તો 5 આવરણના કારણે કેટલું થશે? 5 × μ0 ni તો 5 × μ0 બરાબર 4π × 10⁻⁻7 n બરાબર 500 એટલે 5 × 10⁻2 અને પ્રવાહ કેટલો થશે? તો 8 એમ્પિયર દરેક આંટામાંથી વહે છે. તો 5 × 25 25 × 100 એટલે 10⁻2 પાઈ એટલે 3.14 × 8 × 10 કેટલી ઘાત? -7 + 2 એટલે -5. 3.14 × 8 કરીએ તો એ થશે 25.12 અને 10 ઘાત કેટલી થશે? તો -5 + 2 એટલે -3 તો 2.512 × 10⁻2 ટેસ્લા આટલું ચુંબકીય ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આટલું હશે. જો અહીં સુધી આપણે એક જ આવરણવાળું સોલેનોઇડ જોયું હતું તેના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 ni પણ 5 આવરણ હોય એટલે આવા આંટા 5 આવરણમાં આપેલા હોય તો 5 આવરણના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એટલે બધાનો સરવાળો થશે કેમ કે બધા એક જ દિશામાં હશે એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર એ 5 ગણું થશે. તો આ એનો જવાબ આવશે 2.51 × 10⁻⁻2 ટેસ્લા. ખ્યાલ આવે છે? ચાલો આગળના દાખલા સોલ્વ કરીએ. તો સામાન્ય દાખલાઓમાં સોલેનોઇડને લગતા અને જે ટોપિક આપણે કર્યા છે એને લગતા દાખલા થઈ ગયા. હવે વધારાના સ્વાધ્યાયમાં જે ડિફિકલ્ટ લેવલના દાખલા હશે આના જ પ્રકારના પણ થોડા ડિફિકલ્ટ લેવલના એ દાખલાઓ સોલ્વ આપણે કરીએ. તો વધારાના સ્વાધ્યાયમાં દાખલો નંબર 4.14 જોઈએ. તો એ દાખલાની અંદર શું આપ્યું છે? બે સમકેન્દ્રીય વર્તુળાકાર ગુચરાઓ x અને y ની ત્રિજ્યા અનુક્રમે 16 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે જે ઉત્તરથી દક્ષિણ દિશામાં રહેલા એક શિરોલંબ સમતલમાં રહેલા છે. એટલે ઉત્તરથી દક્ષિણ એક શિરોલંબ સમતલ છે જેમાં બે ગુચરાઓ છે, એક x અને બીજો y. અને કેવી રીતે રહેલા છે? તો સમકેન્દ્રીય વર્તુળાકાર ગુચરાઓ એટલે બંનેનું કેન્દ્ર એક જ છે. ગુચરા x ને 20 આંટા છે ને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 16 એમ્પિયર છે. તો પહેલા આપણે એની ત્રિજ્યા લખી દઈએ. ગુચરા x ની ત્રિજ્યા 16 સેન્ટીમીટર, ગુચરા y ની ત્રિજ્યા 10 સેન્ટીમીટર, ગુચરા x ના આંટા 20 અને તેમાંથી પસાર થતો પ્રવાહ 16 એમ્પિયર. ગુચરા y ના આંટાની સંખ્યા 25 અને તેમાંથી પસાર થતો પ્રવાહ 18 એમ્પિયર. પશ્ચિમ તરફ મોઢું રાખીને ઊભા રહેલા અવલોકનકારની દ્રષ્ટિએ x માંથી પસાર થતો પ્રવાહ વિષમઘડી અને y માંથી પસાર થતો પ્રવાહ સમઘડી દિશામાં છે. આ ગુચરાઓ વડે તેમના કેન્દ્ર પાસે ઉદ્ભવતા પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા કઈ છે શોધવાનું છે. પહેલા તો બે ગુચરાઓને ખૂબ ધ્યાનપૂર્વક દોરીએ તો સમકેન્દ્રીય એટલે બંનેના કેન્દ્ર એક જ રાખવાના. XY ગુચરાઓ છે જે ઉત્તરથી દક્ષિણ દિશામાં રહેલા છે. આ ઉત્તર દિશા, આ દક્ષિણ દિશા. અને કયા સમતલમાં રહેલા છે? તો શિરોલંબ સમતલમાં એટલે ઊભા સમતલમાં રહેલા છે ઉત્તરથી દક્ષિણ દિશામાં. એટલે આ રીતે ગુચરાઓ રહેલા છે. આ પહેલું ગુચડું અને આ બીજું ગુચડું. આ બે ગુચરાઓ અહીં આગળ છે. હવે જેની ત્રિજ્યા ઓછી છે y ગુચડું છે એટલે આ y ગુચડું છે ને આ x ગુચડું છે. હવે અવલોકનકાર ક્યાંથી જોઈએ છે? તો પશ્ચિમ તરફ મોઢું રાખીને ઊભેલા અવલોકનકારની દ્રષ્ટિએ આ ઉત્તર, આ દક્ષિણ, તો આ પૂર્વ અને આ પશ્ચિમ. તો પશ્ચિમ તરફ મોઢું રાખીને ઊભા રહેલા વ્યક્તિને એટલે આ તરફ કોઈ વ્યક્તિ ઊભો છે તેની આંખ આ દિશામાં હશે પશ્ચિમ તરફ. આ તરફથી જુએ એટલે બે ગુચરાઓ આ રીતે છે. એક ગુચડું આ, બીજું ગુચડું આ રીતે બે ગુચરાઓ છે. તેને પશ્ચિમ તરફથી જુએ છે. બરાબર? પશ્ચિમ તરફ
મોઢું રાખીને ઉભેલા અવલોકનકારની દ્રષ્ટિ, એટલે એનું મોઢું પશ્ચિમ તરફ છે, આ બાજુ. દ્રષ્ટિએ x માંથી પસાર થતો પ્રવાહ વિષમઘડી દિશામાં, એટલે x માંથી પસાર થતો પ્રવાહ સમઘડી દિશા એટલે આ દિશા થશે, પણ વિષમઘડી દિશા એટલે આ દિશામાં પ્રવાહ ઉત્પન્ન થશે, આ વિષમઘડી દિશામાં. એટલે આમ x ગૂંચળું ખરેખર આવું છે, આ દિશામાં પ્રવાહ ફરે છે. અને y માંથી સમઘડી દિશામાં, એટલે y માં સમઘડી દિશામાં એટલે ઘડિયાળના કાંટાની દિશામાં પ્રવાહ ફરશે, તો આમ આ દિશામાં ફરશે. બરાબર. તો બંને વડે ઉદ્ભવતું પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવાની છે. તો ચાલો શું કરીશું, તો પહેલા તો બંને વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર દોરીએ. આની અંદર પ્રવાહ સમઘડી દિશામાં એટલે આ દિશામાં પ્રવાહ હોય, તો આ દિશામાં આંગળીઓને ફેરવું તો અંગૂઠો આ દિશામાં આવે, એટલે પશ્ચિમ તરફ એનું ચુંબકીય ક્ષેત્ર આવે. કોનું? વાયનું. વાય વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પશ્ચિમ તરફ આવે. એક્સમાં પ્રવાહ વિષમઘડી દિશામાં એટલે આ દિશામાં, તો આ દિશામાં આંગળીઓને ફેરવું તો ચુંબકીય ક્ષેત્ર અક્ષ ઉપર એ પૂર્વ તરફ આવશે, એટલે આ દિશામાં એક્સ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર થશે. હવે બે સદિશોનો સદિશ સરવાળો કરીશું, પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે, તો બે સદિશોનો સદિશ સરવાળો એક્સ અને વાયનો. હવે સદિશ સરવાળા માટેનો નિયમ યાદ, તો બે સદિશોનો સદિશ સરવાળો કરવાનો છે અને બંને સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો સરવાળો કેવી રીતે કરીશું, તો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થશે, મોટો સદિશ માઇનસ નાનો સદિશ. એટલે બેમાંથી કયો સદિશનું મૂલ્ય વધારે છે એ શોધવું પડશે. એટલે આપણે સૌપ્રથમ શું શોધીશું, તો બંને વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધીશું. હવે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય એનું સૂત્ર આપણને ખબર છે, μ0ni/2r. તો આ સૂત્રનો ઉપયોગ કરીને x વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધીએ. x રિંગ વડે કેન્દ્ર આગળ, તો μ0 nx ix ભાગ્યા 2rx, બધી એની કિંમતો મૂકવી પડશે. 4π × 10⁻⁻7, આટાની સંખ્યા x ની અંદર કેટલી 20, પ્રવાહ કેટલો 16 ભાગ્યા 2 અને એની ત્રિજ્યા કેટલી 16 સેન્ટીમીટર એટલે 16 × 10⁻2 ઘાત. તો 16 કેન્સલ થશે, 2 દુ 4 થશે, 2 દુ 4 અને 20 × 2 કેટલા થશે 40 પાઈ × 10 ની કેટલી ઘાત -7 વત્તા 2 એટલે -5 ટેસ્લા. એટલે 40 પાઈ × 10 ની -5 ટેસ્લા આ એક્સ રિંગ વડે કેન્દ્ર આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર થશે. તે જ રીતે વાય રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધીએ તો μ0 ny/2ry, કિંમતો મૂકીએ 4π × 10⁻⁷, આટાની સંખ્યા વાય ની અંદર કેટલી થશે 25, I પ્રવાહની સંખ્યા, પ્રવાહ કેટલો છે 18 ભાગ્યા 2 ry, ત્રિજ્યા 10 સેન્ટીમીટર એટલે 10 × 10⁻2 ઘાત. તો આ કરીએ તો કેટલું થશે 25 × 4 × 18 ભાગ્યા 20, તો એ થશે 90 પાઈ ગુણ્યા 10⁻5 ઘાત ટેસ્લા. હવે આ બે મૂલ્ય પરથી તમને શું ખબર પડે છે, તો કોનું મૂલ્ય વધારે છે, તો y વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ x વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતાં વધારે છે. તો આના પરથી આપણે પરિણામી સદિશનું મૂલ્ય શોધીએ તો એ કેટલું થશે, તો પરિણામી સદિશનું મૂલ્ય હંમેશા વધારે મૂલ્ય માઇનસ ઓછું મૂલ્ય થાય, એટલે વધારે માંથી ઓછું બાદ કરવાનું. તો વધારે મૂલ્ય કોનું છે y નું, એટલે 90 પાઈ × 10⁻⁻5 માંથી કોને બાદ કરીએ 40 પાઈ × 10⁻⁻5, તો આ જવાબ થશે 90 - 40 એટલે 50 પાઈ × 10⁻⁻5 ટેસ્લા. તો 5 પાઈ × 10⁻⁻4 ટેસ્લા આ પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થશે. અને પાઈની કિંમત મૂકો તો 5 × 3.14 કરીએ તો 15.7 આ આપણો જવાબ આવશે. 15.7 × 10⁻⁻4 ટેસ્લા, તો 1.6 × 10⁻³ ટેસ્લા આટલું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમે લખી શકો. બંને જવાબ સાચા જ રહેશે. દિશા કઈ થશે, તો જુઓ વધારે મૂલ્ય કોનું હતું, વધારે મૂલ્ય y નું. તો બે સદિશનો સદિશ સરવાળો કરવાનો હોય અને બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો મોટામાંથી નાનું બાદ કરવાનું અને પરિણામી સદિશ કોની દિશામાં આવે, મોટાની દિશામાં. એટલે વધારે મૂલ્ય કોનું છે y નું, by નું, એટલે by ની દિશામાં પરિણામી સદિશ થશે, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર by ની દિશામાં થશે, જે કયા તરફ છે, આ તરફ, પશ્ચિમ તરફ. એટલે આનો જવાબ પણ શું થશે કે ચુંબકીય ક્ષેત્ર કયા તરફ હશે, પશ્ચિમ તરફ હશે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર પશ્ચિમ તરફ હશે. તો આ રીતે આ દાખલો સોલ્વ થશે. દાખલો ઇમ્પોર્ટન્ટ છે, લોજિકલ છે.
સહેલો છે પણ લોજિકલ છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો પરીક્ષા માટે આ દાખલાને ધ્યાનમાં રાખવાનું. હું કહું એટલે તમારે નોંધી દેવાનું. બોર્ડ એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, બરાબર. ચાલો આગળ જઈએ, બીજો દાખલો સોલ્વ કરીએ. ચાર 4.15 દાખલો ગણીએ. 10 સેન્ટીમીટર લંબાઈ, એટલે લંબાઈ કેટલી છે 10 સેન્ટીમીટર, અને 10⁻³ મીટર સ્ક્વેર આડછેદના ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં, એટલે કેટલું આડછેદ ધરાવે છે -3 મીટર સ્ક્વેર. 100 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર છે. 100 ગોસ, 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા થાય. તો 100 એટલે 10⁻², અને ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા મૂકીએ તો 10⁻²ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર હશે, જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે. એટલે આટલા આડછેદ ધરાવતા ક્ષેત્રફળમાં આટલી લંબાઈના વિસ્તારમાં આટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે. એક ગૂંચળાના તારની મહત્તમ વિદ્યુત પ્રવાહ ધરાવવાની ક્ષમતા 15 એમ્પિયર છે. એટલે મહત્તમ પ્રવાહ એમાંથી કેટલો પસાર થઈ શકે 15, તથા તેના કેન્દ્રની આસપાસ એકમ લંબાઈ દીઠ વધુમાં વધુ 100 આંટા પ્રતિ મીટર વિતાડી શકાય. એટલે એકમ લંબાઈ દીઠ આંટા 1000 આંટા પ્રતિ મીટર, એટલે સ્મોલ n છે. તો આ માટે જરૂરી એવા સોલેનોઇડની યોગ્ય રચના સમજાવો. ધારો કે તેના કેન્દ્રમાં ફેરોમેગ્નેટિક નથી. આ ફેરોમેગ્નેટિક શું છે 5મા ચેપ્ટરમાં આવશે. એક પદાર્થ છે જેની પરમિએબિલિટી વધારે હશે, તેથી સોલેનોઇડના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધશે. એ 5મા ચેપ્ટરમાં આપણે જોઈશું. પરંતુ અહીં એવું ધારવાનું છે કે એવો પદાર્થ એની અંદર નથી. તો આટલા વિસ્તારમાં, એટલે આટલી લંબાઈ અને આટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો આવો કોઈક વિસ્તાર હશે, તેની અંદર આપણે આટલું આડછેદનું ક્ષેત્રફળ અને આટલી લંબાઈ ધરાવતો કોઈ વિસ્તાર છે, ત્યાં આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે. તો શું કરવું પડશે? તાર વિટાડીને અહીં શું બનાવવું પડશે? સોલેનોઇડ બનાવવું પડશે. એટલે અહીં આગળ સોલેનોઇડ વડે આપણે આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે. તો આપણે સોલેનોઇડ કેવું બનાવી શકીએ તે પૂછ્યું છે. એટલે પ્રશ્નની અંદર એવું કીધું છે કે આટલા મહત્તમ એકમ લંબાઈ દીઠ આંટા તમે રાખી શકો, આટલા મહત્તમ, અને આટલો મહત્તમ પ્રવાહ એ તારમાંથી પસાર કરી શકો. એટલે એનાથી ઓછો પસાર કરો તો ચાલે, ને આંટાની સંખ્યા પણ એનાથી ઓછી રાખો તો ચાલે, બરાબર. તો ધારો કે આપણે એવું કરીએ કે અને આટલા લંબાઈના વિસ્તારમાં આપણને ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે. તો ધારો કે એનાથી વધારે વિસ્તારમાં આપણે ઉત્પન્ન કરીએ તો પણ એમાં વાંધો નથી. તો ધારો કે આપણે સોલેનોઇડની લંબાઈ રાખીએ 50 સેન્ટીમીટર, એની ત્રિજ્યા ધારો કે રાખીએ 4 સેન્ટીમીટર, તો અને એમાં એકમ લંબાઈ દીઠ આંટા એ ધારો કે 400 રાખીએ, બરાબર. અથવા તો ધારો કે કુલ આંટાની સંખ્યા 400 રાખીએ. કુલ આંટાની સંખ્યા કેટલી રાખીએ? 400 રાખીએ, બરાબર. તો આના પરથી કેવો સોલેનોઇડ બનશે? આટલી લંબાઈનો, જે લંબાઈ જરૂરી લંબાઈ કરતાં પણ વધારે છે. જરૂરી લંબાઈ 10 સેન્ટીમીટર છે, એટલે 10 સેન્ટીમીટરના વિસ્તારમાં ઉત્પન્ન કરવાનું છે, પણ તમે વધારેમાં કરો તો પણ પ્રોબ્લેમ નથી, બરાબર. અને ત્રિજ્યા કેટલી રાખી છે? 4 સેન્ટીમીટર. ત્રિજ્યા 4 સેન્ટીમીટર હોય તો આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય? πr², એટલે 3.14 r 4 નો વર્ગ 16 અને 10⁻² નો વર્ગ 10⁻⁴. તો આગળ થશે 16 તરી 48, 3.14 ગુણ્યા 16 એ કરો તો તમારો જવાબ આવશે 50.24 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. તો એનો મતલબ થશે 5 × 10⁻³ મીટર સ્ક્વેર. તો તમારે જેટલો વિસ્તારમાં જરૂરી છે એના કરતાં પણ મોટો છે એટલે ચાલશે, બરાબર. અને એકમ લંબાઈ દીઠ આંટા કેટલા થશે? તો 400 ભાગ્યા કુલ આંટા ભાગ્યા કુલ લંબાઈ. લંબાઈ કેટલી લીધી છે આપણે? 50 સેન્ટીમીટર. આપણે ન્યૂનતમ આટલી જોઈએ છે, આટલા વિસ્તારમાં જોઈએ, એટલે આટલું ન્યૂનતમ લંબાઈના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. આટલા ન્યૂનતમ આડછેદ ધરાવતા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો 400 ભાગ્યા 50 સેન્ટીમીટર એટલે અડધો મીટર થાય. તો આગળ થશે 800. એકમ લંબાઈ દીઠ આંટા તમે 1000 રાખી શકો, આપણે 800 રાખ્યા છે એટલે યોગ્ય છે. તો આવા સોલેનોઇડ વડે ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉદ્ભવશે?
તો μ0 ni એ સૂત્રને વાપરીએ તો μ0 4π × 10⁻⁻7 n બરાબર 800 એટલે 8 × 10⁻2 ઘાત અને પ્રવાહ એમાંથી કેટલો વેવડાવીએ તો ધારો કે એમાંથી પ્રવાહ 10 એમ્પિયર જ વેવડાવીએ. કેટલો વેવડાવીએ? 10 એમ્પિયર. તો 10 એમ્પિયર પ્રવાહ વેવડાવીએ તો કેટલું થશે? 8 × 32 × π એટલે 3.14 10 ની કેટલી ઘાત 1 ને 2 3 અને -4 3 - 7 એટલે -4 થશે. તો 32 × 3.14 કરીએ તો કેટલું આવશે? તો એ આવશે 100.48 ગુણ્યા 10⁻4 તો એને 1.0 × 10⁻2 ટેસ્લા આવે તો લખી શકો. એટલે આટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી હતું આટલા વિસ્તારમાં, પરંતુ આપણે એના કરતાં વધારે વિસ્તારમાં ઉત્પન્ન કર્યું આટલું, તો એ યોગ્ય છે. ખ્યાલ આવે છે? એટલે એવો સોલેનોઇડ આપણે બનાવી શકીએ કે જેમાંથી 10 એમ્પિયર પ્રવાહ પસાર કરવાનો હોય, જેની લંબાઈ આટલી હોય, જેની ત્રિજ્યા આપણે આટલી રાખીએ અને જેમાં આટાઓની સંખ્યા આપણે આટલી રાખીએ. એટલે આ જવાબ એક જ હોય એવું નથી. આ મૂલ્યો તમે એવા સેટ કરી શકો કે જેનાથી તમારો આ બી નો જવાબ 1 આવવો જોઈએ. બરાબર? એટલે એવા ઘણા બધા જવાબો બની શકે. આ જવાબ કોઈ એક જ જવાબ નથી, અનન્ય નથી. સમજાયું? તમારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આટલું ઉત્પન્ન કરવાનું, કેટલું? 1 × 10⁻2. એટલે તમારે શું કરવાનું? જો તમારે શોધવું હોય તો તમારે એવું કરવાનું કે આટાની સંખ્યા કોઈક વિચારી લેવાની. બરાબર? પરંતુ ધ્યાન રાખવાનું કે આ સ્મોલ n નો જવાબ એ 1000 થી વધારે ન આવવો જોઈએ. તો આટાની સંખ્યા અને લંબાઈ એવી વિચારવાની કે જેનાથી સ્મોલ n નો જવાબ 1000 થી વધારે ન આવે. બરાબર? પછી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 10⁻2 ઘાત લેવાનું. μ0 નું મૂલ્ય તમારી પાસે હશે, આ મૂલ્ય તમે સિલેક્ટ કર્યું છે, આ છે, તો એમાંથી કેટલો પ્રવાહ વેવડાવવાનો તે તમને ખબર પડે. એટલે પછી એનાથી જવાબ લખવાનો તમારે. બરાબર? અને ત્રિજ્યા એવી પસંદ કરવાની કે જેનાથી આડછેદનું ક્ષેત્રફળનો વિસ્તાર એ આપેલા વિસ્તાર કરતાં મોટો આવે, એનાથી નાનો આવવો જોઈએ નહીં. તો આ રીતે તમે આ બધા મૂલ્યોની પસંદગી કરી શકો. એટલે આ જવાબ કોઈ એક નથી, આવો ઘણા બધા સોલેનોઇડ તમે બનાવી શકો, પરંતુ છેલ્લે બી નો જવાબ એ આટલો આવવો જોઈએ. એટલે આવો પ્રશ્ન કોઈ એક્ઝામમાં આવશે નહીં, પણ બુકમાં છે એટલે મેં તમને ગણાવ્યો છે. બરાબર? કારણ કે એનો જવાબ કોઈ એક નથી, ઘણા બધા અનંત જવાબો આવી શકે. ખ્યાલ આવે છે? પરિણામી છેલ્લે તમને બી નો જવાબ 10⁻2 ઘાત મળવો જોઈએ. અને આ જે મૂલ્ય છે આ મહત્તમ છે, આના કરતાં વધવું ન જોઈએ, આ મૂલ્યમાં આના કરતાં વધવું ન જોઈએ, એટલું જ ખાલી ધ્યાનમાં રાખવાનું. ચાલો તો આગળ બીજો દાખલો કરીએ. 4.16 ખૂબ અગત્યનો દાખલો એકચ્યુઅલી નીટ જેઈ માટે, બોર્ડ એક્ઝામ માટે આમ જોવા જઈએ તો ડિફિકલ્ટ લેવલનો દાખલો કહેવાય. એટલે બહુ ભારે પેપર આવે તો પૂછી શકે, એટલે આપણે તૈયારી રાખશું. કારણ કે આપણે સાથે નીટ જેઈની તૈયારી પણ કરી રહ્યા છીએ સ્કૂલની અંદર. બરાબર? તો આપણને જરૂરી પણ છે. તો 4.16 દાખલો જોઈએ. કેપિટલ આર ત્રિજ્યા અને કેપિટલ એન આંટા ધરાવતા એક વર્તુળાકાર ગુચરામાંથી I પ્રવાહ પસાર થાય છે અને તેની અક્ષ પર તેના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આટલું હોય છે. જે આપણને ખબર જ છે, આર ત્રિજ્યા અને એન આંટા ધરાવતા ગુચરામાંથી I પ્રવાહ પસાર થાય તો તેની અક્ષ પર x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર આટલું હોય છે. બરાબર? એ દર્શાવો કે ગુચરાના કેન્દ્ર પાસે આ સમીકરણ જાણીતા સમીકરણ જેવું બને છે. હવે જો x અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય છે આપણે જોઈ જ ગયા થિયરીની અંદર પણ, μ0 ni r² / 2x² + r² પાવર 3/2. હવે પહેલું કેન્દ્ર પાસે શોધીએ. કેન્દ્ર આગળ, તો કેન્દ્ર આગળ શોધવું હોય તો કેન્દ્રથી બિંદુનું અંતર શું લેવાનું? 0. x બરાબર 0 મૂકો તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળશે? μ0 ni r² / x 0 થશે, એટલે r² નો 3/2 ઘાત 2 કેન્સલ, એટલે r નો ઘન થઈ જશે, એક r રહી જશે નીચે, r² કેન્સલ થઈ જશે, એટલે μ0 ni/2r. કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આ પ્રમાણે કન્વર્ટ થશે, જે ઓલરેડી આપણે થિયરીમાં પણ કરીને જ ગયા. બી ની અંદર શું પૂછ્યું છે તો થોડું ધ્યાન આપો. બે સમાંતર એક અક્ષ પર આવેલા સમાન ત્રિજ્યા r ના ગુચરાઓ વિચારો. એટલે બે ગુચરાઓ વિચારો જે સમાન અક્ષ પર, એટલે બંનેની અક્ષ એક જ હોય એવું ગુચરું વિચારો. જેમના આંટાની સંખ્યા n છે, એટલે બંનેની ત્રિજ્યા r જ છે. બંનેની ત્રિજ્યા r જ છે અને બંનેના આંટાની સંખ્યા પણ n છે, તથા એક સમાન દિશામાં સમાન વિદ્યુત પ્રવાહ ધરાવે છે. ધારો કે આમાંથી પ્રવાહ આ રીતે વહે છે, આ અંદર પ્રવાહ ગયો. હવે આ અક્ષ દોરતી વખતે ધ્યાન એ રાખવાનું, જો તમે આ રીતે દોરી હોય તો આ શું બતાવે
કે આ ભાગ ઉપરથી પસાર થયો એટલે આ ભાગ નીચે છે, એટલે આ જે પ્રવાહ છે તે અંદર જાય છે પછી અહીંથી બહાર આવે છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો અહીં પણ એવું જ દોરશું આપણે. આ ભાગ અંદર જાય છે અને બહાર આ રિંગ આ ભાગ બહાર તરફ છે આમ, ને આ ભાગ અંદર તરફ છે. બંનેમાં સમાન દિશામાં પ્રવાહ વિચાર્યા, બરાબર. અને તેમની વચ્ચેનું અંતર પણ આર છે, એટલે બે વચ્ચેનું અંતર પણ શું લેવાનું? આર જ લેવાનું. દર્શાવો કે બે ગુચરાના મધ્યમાં, એટલે બે ગુચરાની વચ્ચે અહીં આગળ મધ્યમાં ઓ આગળ મધ્યમાં તેની અક્ષ પર આવેલા બિંદુની આસપાસ આરની સરખામણીમાં નાના અંતર સુધી ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે. એટલે આ અક્ષથી થોડું દૂર, ધારો કે ડી જેટલા અંતરે આ એક બિંદુ છે, એના કેન્દ્રથી આ બેના કેન્દ્રથી થોડું દૂર અક્ષ પર આ એક બિંદુ છે પી, જે કેન્દ્રથી ખૂબ જ નજીક જ છે. કેન્દ્રથી ખૂબ નજીક એટલે આ જે ડીનું મૂલ્ય છે એ આરની સરખામણીમાં ખૂબ નાનું હશે એવું સમજો, બરાબર. તો તેના માટે દર્શાવવાનું છે નાના અંતર સુધી ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે, એટલે આટલા નાના અંતર સુધી ચુંબકીય ક્ષેત્ર બદલાશે નહીં, અને તે લગભગ આટલું હોય છે એવું દર્શાવવાનું છે. એટલે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે એવું વિચારો. અને આ રીતે અમુક નાના અંતર સુધી નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકતા આ ગોઠવણીને, આ જે ગોઠવણી આપણે કરી, બે રિંગ બંને એકબીજાને સમાંતર રાખી, આ રીતે બંનેની અક્ષ એક જ રાખી, બંનેમાં સમાન દિશામાં પ્રવાહ પસાર થાય, સમાન ત્રિજ્યા, સમાન આંટાની સંખ્યા, તો તેના કારણે જે જોડ બની આ એક, એ જોડને કહેવાય હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળું, બરાબર. તો એ જેને શોધેલો હશે એના નામ ઉપરથી છે, અને આના ઉપરથી જેઈમાં સવાલો આવે છે. એટલે આ પ્રશ્ન હું કેવી રીતે સોલ્વ કરું તે જોજો, બાકી એનો ડાયરેક્ટ સોલ્યુશન તમારે યાદ પણ રાખવાનું જેઈ માટે, બરાબર. તો આ ગૂંચળા વડે આ પી આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો પહેલા તો ચુંબકીય ક્ષેત્ર કોના કારણે હશે? તો પહેલી રિંગના કારણે અને બીજી રિંગના કારણે. ચાલો આ રિંગને નંબર 1 આપીએ અને આ રિંગને નંબર 2 આપીએ. તો પહેલી રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો આમ પ્રવાહ પસાર થાય એટલે આંગળીઓને આમ વીંટાળું તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. એટલે આ પી આગળ ચુંબકીય ક્ષેત્ર પહેલી રિંગ વડે આ દિશામાં આવ્યું, બીજી રિંગ વડે ચુંબકીય ક્ષેત્ર બીજી રિંગમાં પણ આ દિશામાં પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. એટલે બીજી રિંગ વડે પણ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવ્યું. બંને સમાન દિશામાં હોવાથી બેનો સદિશ સરવાળો કરીએ તો પરિણામી સદિશના મૂલ્ય માટે બંનેનો શું થશે? સરવાળો જ થશે. એટલે પરિણામી સદિશ b બરાબર b1 પ્લસ શું થશે? b2. હવે સદિશ સરવાળો કરવાનો છે તો બંને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે, એટલે પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થશે? તો બંને સદિશ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યનો સરવાળો થશે, કારણ કે બંને એક જ દિશામાં છે એટલે જવાબ પણ એક દિશામાં થશે. અને પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થશે? તો બંનેના મૂલ્યનો સરવાળો જેટલો થશે. હવે બંને રિંગ વડે આ પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આ x અંતરે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર વાપરીશું. કેન્દ્રથી x અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો જુઓ, પ્રથમ રિંગ માટે આ બિંદુનું આ કેન્દ્રથી અંતર કેટલું થશે? આટલું. આ અંતર કેટલું થાય? તો આ કેન્દ્ર સુધીનું અંતર r/2 અને પછીનું અંતર d, એટલે r/2 પ્લસ d થાય. કેટલું થાય? કેન્દ્ર સુધીનું અંતર r/2, કારણ કે બે રિંગ વચ્ચેનું અંતર r છે, તો અડધું અંતર કેટલું થશે? r/2. અને એના પછી નાનું અંતર d છે. એટલે પહેલી રિંગ માટે સૂત્ર વાપરીએ તો μ0 ni r² / 2 x ની જગ્યા પર શું મૂકીશું? r/2 પ્લસ d, કારણ કે પહેલી રિંગના કેન્દ્રથી આ p બિંદુનું અંતર કેટલું થશે? r/2 પ્લસ d. એટલે મૂકીશું r/2 પ્લસ d, એનો શું છે? વર્ગ. આ x ની જગ્યા પર મૂક્યો r/2 પ્લસ d પ્લસ r². એનો કેટલો ઘાત થશે? તો 3/2 ઘાત. તે જ રીતે બીજા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તો કેટલું થશે? તો μ0 ni r² / 2 x, એના કેન્દ્રથી અહીંનું અંતર, આ અંતર કેટલું થશે? તો એ આ અડધું અંતર O સુધીનું અંતર, આના કેન્દ્રથી આ વચ્ચેનું અંતર કેટલું થશે? r/2, ને એમાંથી d ને બાદ કરવું પડશે આ અંતર શોધવા માટે. r/2 માઇનસ d કરશું તો આ મળશે, એટલે એના બરાબર થશે r/2 માઇનસ d હોલ સ્ક્વેર પ્લસ r² પાવર 3/2. બરાબર. તો ચાલો આની અંદર સાદુરૂપ આપીએ તો કેવી રીતે સાદુરૂપ આપશું? તો μ0 ni r² / 2 a પ્લસ b² ની રીતે સાદુરૂપ આપીએ તો a² r² / 4 પ્લસ 2ab એટલે r × d પ્લસ b² એટલે d² પ્લસ r² પાવર 3/2 થશે. આમાં પણ એવી જ રીતે સાદુરૂપ આપીએ તો અહીં a માઇનસ b નો વર્ગ થશે, એટલે શું થશે?
ए स्क्वेर माइनस 2ab प्लस बी स्क्वेर प्लस आर स्क्वेर पावर 3/2। હવે આ d ની કિંમત એ r કરતા ખૂબ નાની છે, તેથી આ d સ્ક્વેર ને અવગણીએ। d સ્ક્વેર ની કિંમત r સ્ક્વેર ના પદના સરખામણીમાં ખૂબ નાની થશે। હવે d એ r કરતા નાનું હોવાથી d સ્ક્વેર ને અવગણતા બંને પદમાંથી d સ્ક્વેર પદને અવગણીએ તો જવાબ શું થશે? μ0 ni r સ્ક્વેર ડિવાઇડ બાય 2। હવે આકૃતિ ભૂસી નાખું છું, ગણતરી બહુ લાંબી છે એટલા માટે તમારે એટલું યાદ રાખવાનું, પરિણામી સદિશનું મૂલ્ય આ દિશામાં જ થશે, બરાબર। અને કેટલું થશે એ આપણે શોધી રહ્યા છીએ। કેન્દ્રથી થોડા નાના અંતરે એ અચળ જ હશે, નિયમિત હશે, અને તે કેટલું હશે તે આપણે શોધી રહ્યા છીએ। તો આ ડી સ્ક્વેરને અવગણીએ તો અહીં શું થશે? 1/4 પ્લસ 1 એટલે કેટલા થશે? 5/4 5/4 r સ્ક્વેર પ્લસ આર ડી પાવર 3/2 અને અહીં μ0 ni r સ્ક્વેર into divided by 2 r square by 4 plus r square એટલે 1/4 plus 1 કેટલું થશે? 5/4 r square minus rd પાવર 3/2। d square ને આપણે અવગણ્યા છીએ, બરાબર। જેમ જેમ ગણતરી થાય એમ ભૂસી નાખું છું, તમારે લખી દેવાની, બરાબર। ગણતરી બહુ લાંબી છે એટલા માટે બોર્ડ મોટું જોઈશે। આની અંદરથી હવે r square ને કોમન કાઢીએ અને બીજું આખું 5/4 r square ને કોમન કાઢીએ તો μ0 ni r square 5/4 ને કોમન કાઢશું તો 5/4 નો કેટલો ઘાત કોમન નીકળશે? 3/2। r સ્ક્વેર ને કોમન કાઢશું તો r સ્ક્વેર નો પણ કેટલો ઘાત બહાર નીકળશે? 3/2। તો અહીં શું રહી જશે? 1। અહીં r સ્ક્વેર નો 2 એટલે r વડે ગુણવું પડે, r વડે ભાગવું પડે, જેમાંથી r સ્ક્વેર બહાર કાઢી દો તો નીચે r રહી ગયું। આ રીતે નીચે r રહી જશે એટલે d/r રહી જશે। બીજું અહીં 4 નહોતું એટલે 4 વડે ગુણવું પડશે, ભાગવું પડશે, ઉપરનો 4 નીકળી ગયો, સોરી નીચેનો 4 આપણે કોમન કાઢીએ તો ઉપરનો 4 રહી જશે એટલે ઉપર 4 આવશે અને નીચે 5 આવશે। આ પ્રમાણેનું પદ થશે, બરાબર। અહીંથી 5/4 r સ્ક્વેર ને કોમન કાઢ્યું તો અહીં આ પ્રમાણનું પદ આવશે, એનો કેટલો ઘાત? 3/2। તે જ રીતે અહીં પણ μ0 ni r સ્ક્વેર ભાગ્યા 2। હવે કોમન કરીને શું જવાબ આવે અહીં ડાયરેક્ટ જ લખી શકું હું, 5/4 નો 3/2 ઘાત અને r સ્ક્વેર નો 3/2 ઘાત એટલે r નો ઘન થાય, ડાયરેક્ટ લખી દઉં। અને 1 પ્લસ ની જગ્યા પર અહીં આવશે 1 માઇનસ 4/5 d 4d/5 r એનો કેટલો ઘાત? 3/3। ખ્યાલ આવે છે? હજુ સદરૂપ આપીએ આને તો μ0 ni r સ્ક્વેર ડિવાઇડ બાય 2 5 નો 3/3 ઘાત એટલે 5 નો 3 ઘાત કેટલો થાય? 125। એનો 1/3 ઘાત એટલે વર્ગમૂળ 125 લખાય। 4 ને કેવી રીતે લખાય? 2 નો વર્ગ અને તેનો 3/3 ઘાત આવી રીતે લખાય। r સ્ક્વેર નો 3/3 ઘાત એટલે r નો ઘન જ થઈ જશે। 1 પ્લસ 4d/5r હોલ પાવર 3/2 પ્લસ μ0 ni r સ્ક્વેર, આ સેમ પદ અહીં આવશે જ આખું, 2 વર્ગમૂળ 125 ભાગ્યા 2 નો વર્ગનો 3/3 ઘાત એટલે 2 નો 3 ઘાત એટલે 8 થાય। 1 માઇનસ 4d/5r નો 3/3 ઘાત। હવે તમે આ જુઓ, d/r નું મૂલ્ય 1 કરતાં બહુ નાનું થશે। કેમ? d નું મૂલ્ય r કરતાં બહુ નાનું એટલે d/r નું મૂલ્ય 1 કરતાં બહુ નાનું એટલે 4d/5r પણ 1 કરતાં બહુ નાનું થશે। તો અહીં આપણે બાયનોમિયલ થિયરમ, દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી શકીએ, બાયનોમિયલ થિયરમનો ઉપયોગ કરી શકીએ। એટલે તેમાં શોર્ટકટ શું આવે છે? જો x નું મૂલ્ય 1 કરતાં બહુ નાનું હોય તો 1 પ્લસ x નો n ઘાત બરાબર થાય 1 પ્લસ nx અને 1 પ્લસ 1 માઇનસ x નો n ઘાત થાય 1 માઇનસ nx। તો એનો ઉપયોગ આપણે આ પદોમાં કરીએ, આ બે પદમાં 1 પ્લસ x નો 3/3 ઘાત અને 1 માઇનસ x નો 3/3 ઘાત, એ પદમાં એનો ઉપયોગ કરે તો શું થાય એ જોઈએ। તો આ 8 જે બચ્યું અહીં પણ 8 રહેશે, તે ઉપર જશે એટલે 8 4 દુ 8 થશે એટલે અહીં 4 રહી જશે, 4 દુ 8 થશે એટલે એ 4 ઉપર જશે એટલે અહીં પણ આના જેવું થશે 4 μ0 ni r સ્ક્વેર ડિવાઇડ બાય વર્ગમૂળ 125 નીચે રહી જશે। બીજી એક વસ્તુ, અહીં r નો ઘન અને r નો વર્ગ, અહીં r નો ઘન લખવાના રહી ગયા આપણે, ભૂલ થઈ શકે, જોજો ધ્યાન આપજો।
r નો ઘન અને r નો વર્ગ એટલે એક r રહી જશે નીચે એટલે આ r પણ નહીં લખીએ વર્ગમૂળ 125 into r અને 1 plus x નો 3/4 ઘાત એટલે 1 plus nx એટલે 1 plus n બરાબર 3/4 અને x બરાબર 4d/5r પ્લસ μ0 આના જેવું જ થશે 4 μ0 ni r કેન્સલ થઈ જશે વર્ગમૂળ 125 into r અને 1 minus x નો n ઘાત એટલે 1 minus nx લખવાનું એટલે 1 minus n બરાબર 3/2 અને x બરાબર 4d/5r તો આગળ થશે 4 ભાગ્યા વર્ગમૂળ 125 એને એમને એમ રાખીએ 4 μ0 ni ડિવાઇડ બાય r ઇન્ટુ વર્ગમૂળ 125 અને આગળ થશે 1 પ્લસ 4 તરી 12 ભાગ્યા 5 દુ 10 d/r એટલે 1.2 લખી દઈએ 1.2 d/r પ્લસ 4 μ0 ni ડિવાઇડ બાય વર્ગમૂળ 125 ઇન્ટુ r 1 minus 1.2 d/r આવું થશે. હવે d/r ની કિંમત 1 કરતા બહુ નાની છે એટલે આ કિંમત પણ બહુ નાની છે એટલે એને પણ અવગણી દઈએ. d/r ની કિંમત એ 1 કરતા બહુ નાની હોવાથી 1.2 d/r ને અવગણતા એને અવગણી દો તો અહીં શું પદ રહી જશે એ લખીએ. 4 μ0 ni ડિવાઇડ બાય r વર્ગમૂળ 125 અને એ અવગણીએ તો 1 રહી જશે અને પ્લસ 4 μ0 ni ડિવાઇડ બાય વર્ગમૂળ 125 ઇન્ટુ r ઇન્ટુ 1 તો આ શું થશે બે વખત 4 μ0 ni ડિવાઇડ બાય વર્ગમૂળ 125 r આવું થશે. હવે 4 દુ 8 ભાગ્યા વર્ગમૂળ 125 શોધીએ. વર્ગમૂળ 125 કેટલું થાય કેલ્ક્યુલેટરની અંદર શોધીએ. 125 નું વર્ગમૂળ થશે 11.18 μ0 ni ડિવાઇડ બાય r તો 8 ભાગ્યા 11.18 કરીએ તો એનો જવાબ આવશે 0.755 મીન્સ 0.72 μ0 ni બાય r તો આટલું ચુંબકીય ક્ષેત્ર હશે કેન્દ્રની નજીકના વિસ્તારમાં. કોના વડે હેલ્મહોલ્ટ્ઝ કોઇલ વડે. એટલે બે સરખા આંટા અને સરખા પ્રવાહ અને સરખી ત્રિજ્યા ધરાવતી રિંગ અને જેમની વચ્ચેનું અંતર બી તેમની ત્રિજ્યા જેટલું જ હોય તેના વડે કેન્દ્રની આસપાસના વિસ્તારમાં નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એ આટલું હોય છે. તો આ સૂત્ર ડાયરેક્ટ હેલ્મહોલ્ટ્ઝ ગાળા માટે તમારે યાદ રાખવાનું રહેશે અને આજ આપણને તારવવા માટે કીધું હતું જે આપણે બહુ મોટી મહેનત કરીને તારવ્યું. તો લાંબા પ્રશ્નની અંદર આવો સવાલ આવી શકે તો આ સવાલને થોડું ધ્યાનપૂર્વક કરવું. જેઈ નીટ માટે વધુ અગત્યનો આ સવાલ છે. બરાબર. આગળનો દાખલો જોઈએ. ઉદાહરણનો સ્વાધ્યાયનો વધારાના સ્વાધ્યાયની અંદર જ 4.16 આપણે ગણ્યો. 4.17 જોઈએ જે ટોરોઇડ ઉપર છે એટલા માટે સાથે સાથે ગણી દઈએ આપણે. આમ જોવા જઈએ તો તમારે એમસીક્યુ માટે આ પરિણામ જ યાદ રાખવાનું છે. હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળાની કોઇલ વડે બે રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર આટલું હોય. 4.17 ની અંદર શું આપ્યું છે 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા એટલે ટોરોઇડ છે જેની આંતરિક ત્રિજ્યા આપણે r1 લખીએ બાહ્ય ત્રિજ્યા r2 લખીએ. તો આંતરિક ત્રિજ્યા કેટલી છે 25 સેન્ટીમીટર બાહ્ય ત્રિજ્યા કેટલી છે 26 સેન્ટીમીટર ધરાવતા એક ટોરોઇડના ગર્ભમાં ફેરોમેગ્નેટિક પદાર્થ નથી એટલે ગર્ભમાં અંદર કોઈ નથી કશું નથી ની આસપાસ તારના 3500 આંટા વીંટાળેલા છે. જો તારમાંથી 11 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તો ટોરોઇડની બહાર પહેલું ટોરોઇડની બહાર તો આપણે તારવ્યું હતું ટોરોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર હંમેશા શું હોય 0 એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બહાર કેટલું હશે 0. ટોરોઇડના કોર એટલે અંદરના આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય અને કેટલું હોય આપણે તારવ્યું હતું μ0 ni ડિવાઇડ બાય 2πr જ્યાં r શું લેવાનું ટોરોઇડની ત્રિજ્યા તો આ અંદરની ત્રિજ્યા અને બહારની ત્રિજ્યાનો સરેરાશ લેવાનો
તો 25 + 26 ભાગ્યા 2 કરીએ તો જવાબ આવશે 25.5 સેન્ટીમીટર. બરાબર. અને આટાની સંખ્યા આપી છે, પ્રવાહ આપ્યો છે, તો μ0 બરાબર 4 × 10⁻⁻7. આટા કેટલા લેવાના? 3500 એટલે 3.5 × 10⁻³ લખી દઉં. અને I પ્રવાહ કેટલો પસાર થાય છે? 11 એમ્પિયર ભાગ્યા 2π, અને ત્રિજ્યા r બરાબર કેટલી છે? તો 25.5 સેન્ટીમીટર એટલે 10⁻². 2 દુ 4 થશે, પાઈ કેન્સલ. તો 11 ગુણ્યા 3.5 ગુણ્યા 2 ભાગ્યા 25. ફરીથી કરવું પડશે. 3.5 ગુણ્યા 11 ગુણ્યા 2 ભાગ્યા 25.5 ઇઝ ઇક્વલ ટુ 3.01. 3.019 છે, તો 3.02 લખી દો. 10⁻³ કેટલી? તો 7. 2 ઉપર જશે એટલે 5. 3 ને 2 5. 5 - 7 એટલે -2 ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં ઉદ્ભવશે. ને ત્રીજું શોધીએ, ટોરોઇડ વડે ઘેરાયેલ ખાલી જગ્યામાં. આ ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો એ પણ આપણે તારવ્યું હતું. ટોરોઇડના ખાલી જગ્યામાં, ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? 0 જ હોય છે. આ પણ આપણે તારવ્યું હતું. બરાબર. તો ત્રણેય જગ્યા પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ પૂછ્યું, જે આપણે તારવ્યું છે. તો આ સોલેનોઇડ અને ટોરોઇડના આપણે વધારાના દાખલાઓ પણ સાથે સાથે ગણી લીધા.